વાત વડોદરાની વડોદરામાં સમતા વિસ્તારમાં 35 વર્ષ જૂની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે। સૂર્યકિરણ નામની બિલ્ડિંગ ધરાશાયી થતા 3 લોકો ઘાયલ થયા છે। 6 પૈકી 3 ફ્લેટ પત્તાની જેમ જમીનદોસ્ત થયા। નીચેના માળે રિનોવેશન કામ ચાલતું હોવાથી ધ્રુજારી ઉઠી હતી અને ફ્લેટના અન્ય રહીશોએ પણ કામ કરવાની ના પાડતા છતાં પણ કામ રોકાયું ન હતું। કોર્પોરેશન પણ અગાઉ બિલ્ડિંગ જર્જરિત હોવાની નોટિસ આપી ચૂક્યું છે। તંત્રએ માત્ર નોટિસ આપી અને સંતોષ માન્યો હતો। વડોદરાના સમતા વિસ્તારમાં ગઈકાલે રાત્રે સૂર્યકિરણ બિલ્ડિંગ જે છે તે ધરાશાયી થઈ ગઈ છે, જેના કારણે અનેક પરિવારો બેઘર થઈ ગયા છે। આપ જોઈ શકો છો અહીંયા કઈ રીતના આખી આ જે બિલ્ડિંગ છે તે ધરાશાયી થઈ જવાના કારણે અંદર રહેતા જે પરિવારો છે તેમને રોડ પર રહેવાનો વારો આવ્યો છે અને તેનું કારણ છે બિલ્ડર મહેશભાઈ દ્વારા નીચેનો જે પોર્શન છે તે ખરીદીને તેમાં શોરૂમ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી। તે દરમિયાન મૂળ જે બિલ્ડિંગનો પાયો છે તે પાયો તે તોડી નાખતા આખી બિલ્ડિંગ રાતના સમયે જ અચાનક ધરાશાયી થઈ ગઈ છે। મહત્વની બાબત છે કે જે દરમિયાન આ ઘટના બની તેમાં સમયે 5 થી 7 લોકો આ ફ્લેટમાં રહી રહ્યા હતા। અચાનક જ જ્યારે ફ્લેટ ધરાશાયી થવાની તૈયારીમાં હતી ત્યારે તમામ લોકો નીચે ઉતરી ગયા, જેના કારણે કોઈ જાનહાનિની ઘટના નથી થઈ, પરંતુ જે લોકોનો તમામ માલ સામાન છે, કરિયાવર છે, સોના ચાંદીના દાગીના છે, રૂપિયા છે, તે તમામ અહીંયા કાટમાળમાં દબાઈ ગયા છે, જેના કારણે તેઓ રોડ પર આવી ગયા છે અને તેમનું જીવન જે છે તે બરબાદ થઈ ગયું છે। મહત્વની બાબત છે કે પોલીસ દ્વારા જે જવાબદાર બિલ્ડર છે તેનો સંપર્ક કરવામાં આવ્યો છે, તેને અહીંયા બોલાવવામાં આવ્યો છે, છતાં પણ તેઓ નથી આવી રહ્યો। લોકોમાં ભારે રોષ છે। લોકો કહી રહ્યા છે કે વર્ષોથી જે મહેનત તેમને કરી હતી તે તમામ મહેનત પાણીમાં જતી રહી છે। રાજસ્થાનથી 2 પરિવાર અહીંયા રહેવા માટે આવ્યા હતા, છેલ્લા 10 વર્ષથી અહીં રહી રહ્યા હતા અને તેમને તમામ તેમની સંપત્તિ અહીંયા ઊભી કરી હતી, તમામ તેમનું આખું ઘર જમાવ્યું હતું, પરંતુ ક્યાંક ને કહી શકાય કે એક બિલ્ડરની થોડીક લાલચના કારણે આ જે તમામ લોકો છે તેઓ આજે રોડ પર આવી ગયા છે, બેઘર થઈ ગયા છે। ત્યારે વડોદરા પોલીસ અને જે પ્રશાસન છે તેમના દ્વારા બિલ્ડર પર કડક કાર્યવાહી થાય અને આ જે પરિવાર છે તેમને મદદ મળે તે પ્રકારની માંગણી અહીંયા ઉઠવા પામી રહી છે। તમામ કોર્પોરેટર સહિતના તમામ લોકો કાલ રાતથી જ અહીંયા છે। જેસીબી મશીનથી તમામ કાટમાળ જે છે તે હટાવવામાં આવી રહ્યો છે અને આપ જોઈ શકો છો કઈ રીતના જે કાટમાળ છે તે હટાવીને હવે મોટાભાગનો કાટમાળ હટાવી દેવામાં આવ્યો છે। બહારના તમે જોઈ રહ્યા છો, સામાન જોઈ રહ્યા છો, પલંગ જોઈ રહ્યા છો, એટલું નહીં પરંતુ જે બાળકોના પુસ્તકો છે તે પણ અહીંયા જે જોવા મળી રહ્યા છે। એટલે ક્યાંક ને કહી શકાય કે એક જ રાતમાં 2 થી 3 પરિવાર જે છે તે બેઘર થઈ ગયા છે। પરિવારને હવે કમાવું શું, રહેવું શું, ખાવું શું, તે તમામ મુશ્કેલીઓ સહન કરવાની તૈયારી તેમને કરવી પડશે, પરંતુ અહીંયા ન્યાય તેમને કોણ અપાવશે? શું પોલીસ કે પ્રશાસન? તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે અને ચોક્કસથી આવા જે 2 જવાબદાર બિલ્ડરો છે તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને તેની પાસેથી જ આ તમામ જે નુકસાનીની ભરપાઈ છે તે પણ કરાવવી જોઈએ। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।